હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શક્યતા છે। બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી। મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે। ઓગસ્ટ મહિનામાં વરસાદ યથાવત રહેશે। બંગાળના ઉપસાગરની મજબૂત સિસ્ટમ હવે ધીરે ધીરે પૂર્વ મધ્યપ્રદેશ તરફ આવશે। મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 8-10 ઇંચ કે 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાર પછી આ સિસ્ટમ મજબૂત બનીને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં આવશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે। લગભગ નવસારી, સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા વરસી શકે છે અને લગભગ ત્યારબાદ બનાસકાંઠાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહેશે અને મોન્સૂન ધરી જ્યારે ઉપર તરફ જવાની શક્યતા રહેશે તારીખ 7 થી 10 ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના વરસાદ થોડો બ્રેક આવવાની શક્યતા રહેશે, પરંતુ ત્યારબાદ ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે।